આજના બુલેટિનની શરૂઆત કરવી છે કે શું આવનારા દિવસોમાં ગુજરાતની રાજનીતિમાં મોટા ફેરફાર થવાના છે। વિગતો મળી રહી છે કે બે મોટા નેતાઓ વચ્ચે બેઠક મળી છે। જી હા, ગાંધીનગરમાં બેઠક મળી છે। શંકરસિંહ વાઘેલા અને અમિત શાહની ગાંધીનગર સર્કિટ હાઉસમાં મહત્વની બેઠક મળી હોવાની વિગતો મળી રહી છે। લાંબા સમય બાદ બેઠકથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। બેઠક અંગે શંકરસિંહ વાઘેલાએ વાત કરવાનો ઇનકાર કરી દીધો હોવાની પણ વિગતો મળી રહી છે। બેઠકથી ગુજરાતની રાજનીતિમાં ઉથલપાથલની ચર્ચાઓએ જોર પકડ્યું છે। જી હા, આવનારા દિવસોમાં શું ગુજરાતના રાજકારણમાં કોઈ મોટા ફેરફાર થવાના છે, કોઈ મોટી ઉથલપાથલ થવાની છે, તે ચર્ચાઓએ હાલ તો જોર પકડ્યું છે। જી હા, બે મોટા નેતાઓની ગાંધીનગરમાં બેઠક કે જે અનેકો સવાલ અનેક ચર્ચા જાગી રહી છે। શંકરસિંહ વાઘેલા અમિત શાહ વચ્ચે બેઠક મળી હતી। લાંબા સમય બાદ આ પ્રકારની કોઈ બે મોટા નેતાઓ વચ્ચેની બેઠક મળી છે, પરંતુ આ બેઠક અંગે શંકરસિંહ વાઘેલાએ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો છે। ત્યારે શું ગુજરાતી રાજનીતિમાં ઉથલપાથલની ચર્ચાઓએ હવે જોર પકડ્યું છે? શું આવનારા સમયમાં સંગઠન કે પછી કોઈ અન્ય બાબતે મોટા ફેરફાર જોવા મળશે? અમિત શાહ અને શંકરસિંહ વાઘેલાની આ બેઠક શું સૂચવી રહી છે તેવી અનેક ચર્ચાઓ હાલ તો જાગી છે, પરંતુ ઘણા લાંબા સમય બાદ લોકસભાની ચૂંટણી બાદ આપણે કહી શકીએ કે બે મોટા નેતાઓ વચ્ચે આ બેઠક મળી છે, જેને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે, અનેક પ્રશ્નો છે। શું આવનારા સમયમાં રાજનીતિમાં કોઈ મોટા ફેરફાર થવાના છે? ગુજરાતના રાજકારણમાં આવનારા સમયમાં કંઈક નવું જોવા મળવાનું છે, એવી અનેક ચર્ચાઓ થઈ છે। જો કે શંકરસિંહ વાઘેલાને જ્યારે બેઠક વિશે પૂછવામાં આવ્યું તો તેઓએ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો છે। તો જ્યારે આ સમાચાર સામે આવ્યા ત્યારે રાજનીતિમાં ઉથલપાથલની ચર્ચાઓએ જોર પકડ્યું છે। ત્યારે વધુ વિગતે વાત કરવા મારી સાથે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે। કિંજલ, આપની પાસેથી જાણવું છે, લોકસભાની ચૂંટણી બાદ બે મોટા નેતાઓ વચ્ચેની આ બેઠક શું સૂચવી રહી છે? આવનારા સમયમાં કંઈક નવા જૂની ગુજરાતના રાજકારણમાં જોવા મળશે? કિંજલ, देखो, शंकरसिंह वाघेलानी बात करवामां आवे तो खूब ज जूना खिलाड़ी जूना जोगी है, परंतु जे रीते ते समयांतरे दल बदल करता रह्या छे। ए भाजप होय, भाजपमांथी राजपामां जवानी वात होय के पछी कोंग्रेसमां जवानी वात होय के पछी तेमना पुत्र द्वारा भाजप साथे जोड़ाया अने त्यारबाद पछी तेमने भाजपने अलविदा पण कही दीधी। एटले कोईपण एक पक्ष साथे ए केटला जोड़ायेला रहे छे ते खूब ज एक कही शकाय के प्रश्नार्थ छे। अने ए ज कारण छे के विधानसभा चूंटणी होय के लोकसभा चूंटणी होय, गुजरातनी अंदर शंकरसिंह वाघेलानो कोई एवो मोटो रोल के सिंह फाळो जोवा मळ्यो न हतो। परंतु जे रीते अमित शाह साथे जे बैठक है, शंकरसिंह वाघेलानी जे बैठक थई छे ते सर्किट हाउस खाते जे बैठक थई छे 15-20 मिनिटनी बैठक है। अने राजकारणमां क्यारे पण कोई औपचारिकता होती नथी अथवा तो औपचारिकता करवामां आवती होय छे तेनी पाछळना कारण चोक्कस होय छे। गुजरातनी राजनीति करता पण आ जे बैठक है ते महाराष्ट्र माटे महत्वपूर्ण होय तेवुं हालमां लागी रह्युं छे, केम के खूब जूना खिलाड़ी जेम शंकरसिंह वाघेला छे तेमज भाजप माटे राजनीतिना चाणक्य तरीके अमित शाह पण मानवामां आवी रह्या छे। अने अत्यारे सौथी महत्वनी जे वात छे ते महाराष्ट्रनी अंदर भाजपनी जीत ए खूब ज महत्वनी बाबत छे। ते अत्यारे તેને લઈને જ ભાજપની વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય સ્તરથી લઈને મહારાષ્ટ્રની આસપાસ જેટલા પણ જે કહી શકાય કે રાજ્યો છે તેને જે જવાબ મહત્વના ભાજપના જે પદાધિકારીઓ છે, નેતાઓ છે, તેમને પણ મહારાષ્ટ્રમાં જવાબદારી સોંપવામાં આવી છે। એટલે જો ગુજરાતના સ્પેક્યુલેશન હોય તો શંકરસિંહ વાઘેલાની ભાજપમાં જોઈન થવાની જે પરિસ્થિતિ છે તે ખૂબ જ નકારી શકાય કે તે ફરીથી તેમની ભાજપની અંદર એન્ટ્રી થાય, પરંતુ હા, તેમના જે પુત્ર છે તે ભાજપમાં જોડાઈ શકે અથવા તો મહારાષ્ટ્ર ને લઈને પણ કોઈ પણ પ્રકારના જે સોગઠા છે તે અહીંયા બેસાડવાનો પ્રયાસ છે તે થઈ રહ્યો હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે। પરંતુ બે દિગ્ગજ નેતાઓ છે અને બંને નેતાઓની જે રીતની મોડી રાત્રે બેઠક થઈ છે, સર્કિટ હાઉસ ખાતે બેઠક થઈ છે, તેના લીધે વર્તમાન સમયની અંદર જે ચર્ચાનો દોર છે તે પકડાયો છે। હાલાકી શંકરસિંહ વાઘેલાએ એ વાત સ્વીકારી છે કે તેમની બેઠક થઈ, મુલાકાત થઈ હતી, પરંતુ મુલાકાતને ઔપચારિક કહી રહ્યા છે અને બેઠકમાં શું વાત થઈ તે અંગે કોઈ ફોડ નથી પાડી રહ્યો, પરંતુ સત્તાવાર રીતે શંકરસિંહ
શંકરસિંહ વાઘેલા તરફથી એ વાત માં સ્વીકારવામાં આવી રહી છે કે બેઠક થઈ છે, એટલે સ્વાભાવિક રીતે કે આગામી સમયમાં રાજનીતિની અંદર જ્યારે પણ કોઈ પણ ઘટનાક્રમ થશે ત્યારે આ આખરે બેઠકમાં શું નક્કી થયું હતું, શું ચર્ચા થઈ હતી, તો શું નિર્ણય લેવાયો હતો તે ખ્યાલ આવી શકશે. બિલકુલ, આભાર કિંજલ. વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું. તો આપને જણાવી દઈએ કે આ બેઠક અંગે શંકરસિંહ વાઘેલાને જ્યારે પૂછવામાં આવ્યું તો ઔપચારિક બેઠક ગણાવી છે, પરંતુ તેમના પુત્ર ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તેવું અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે. અને હવેના જે સમાચાર સામે આવ્યા